સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ પીપી માણિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે। એક મહિલાનું કમરનું ઓપરેશન થયું હતું। ઓપરેશન બાદ મહિલાને આંખમાં દેખાતું બંધ થયું। સુરતની પીપી માણિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલ પીપી હોસ્પિટલમાં મહિલાનું કમરનું ઓપરેશન થયું હતું। ઓપરેશન બાદ મહિલાને આંખમાં દેખાતું બંધ થયું હતું। 3/6/2024ના રોજ મહિલાનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ પીપી માણિયા હોસ્પિટલમાં આ મહિલાનું ઓપરેશન કર્યું હતું। પરિવારજનોએ ડોક્ટરને જણાવ્યું તો કહે થોડા દિવસ અહીં દાખલ કરો, રહી જશે। 15 દિવસ બાદ પણ મહિલાને દેખાયું નથી। હજી સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં પરિવારજનોએ અરજી કરી પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા। પૂનમ 22 અરે ઓપરેશન કરાવેલું છે કમરનું, એમાં આંખો જતી રહી છે ઓલરેડી, અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વોચ કરો, ટાઈમ આવી જશે ટાઈમ સાથે, પણ હજુ તો કેટલા 15 દિવસ થઈ ગયા છે। અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું, પણ ડૉક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે, એ તો આવવાની જ નથી, અને એક આંખમાં 10% જેવું દેખાશે। અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનો ને એ બધું લેવા માટેના, તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો, પછી અમે લોકો ટ્રીટમેન્ટ કરીએ। અને કન્સમ્પશનને અમે લોકો બોલાવીએ છીએ તો એ લોકો આવતા નથી, એમ કહે છે કે તમે કેસ કરી દીધો એટલે હું નહીં આવું, તો એમને એમ કહે છે મારી ફરજ બધી પૂરી થઈ ગઈ છે, અને એ લોકો કંઈ આવવા અત્યારે રાજી છે નહીં। જો અમને લોકોને ન્યાય નહીં મળે ને તો અમે લોકો અનશન પર બેસવાના છે, એ ફાઇનલી છે। કેસ લીધો છે કે ખાલી અરજી આપવામાં? ખાલી અરજી જ આપેલી છે અમે લોકો, પણ એ લોકોએ કંઈ દાવો કર્યો નથી હજુ સુધીમાં કંઈ। કોઈ તપાસ થઈ આગળ ના, અમને લોકોને તે પછી કંઈ કોલ બેક કંઈ આવ્યા નથી, અને એ લોકો તપાસ કરે છે એવું કહે છે કે તપાસ ચાલુ છે। પીસીઆરમાં કેટલા દિવસથી અમે લોકોએ 3 થી 4 વખત એ લોકોને ફોન બી કરી દીધેલા છે, અમે લોકો ત્યાં જઈ આવ્યા બી છે, પણ એ લોકો એમ જ કહેશે તપાસ ચાલુ છે, અમે લોકોને ન્યાય કરશું તમને। આગળ શું કરવા માંગો છો? હા, અમે લોકો ન્યાય નહીં મળે તો અમે લોકો અનશન પર બેસવાના છીએ, એ ફાઇનલ છે। જી, તમારું નામ? રવિન્દ્રભાઈ શ્યામજીભાઈ પાનસુરિયા। શું તકલીફ પડી છે ને શું આ બધી ઘટના છે? ઘટનામાં એમ છે, આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકડિયા ડૉક્ટર છે કમરના, એની પાસે તપાસ કરવા ગયા હતા। પછી એને એમ કીધું કે કમર દુખે છે, એટલે એમ કહે અહીંથી નસ બંધ છે, એટલે તમારું ઓપરેશન કરવું પડશે કમરનું, તમે MRI કરાવો નીચે। એટલે અમને MRI કરાવવા લઈ ગયા, નીચે MRI કરાવ્યું। બીજી દી અમને એમ કીધું કે આમ તમારું ઓપરેશન કરવું પડશે, બરાબર? ઓપરેશન અમે કેટલો ખર્ચ થાય? તો કે 2 લાખ રૂપિયા ખર્ચ થાય ઓપરેશનમાં। અમે કીધું સાહેબ અમારી પાસે 2 લાખ રૂપિયા છે નહીં, તો કે આપણે કાર્ડમાંથી કપાઈ જાય, કાર્ડમાંથી આપણે ઓપરેશન કરી નાખીએ। ઓપરેશન કરવા ક્યાં લઈ ગયા? ઓપરેશન કરવા પછી અમને એમ કીધું આપણે કઈ જગ્યાએ ઓપરેશન કરવાનું? એને કીધું પીપી માણિયા હોસ્પિટલમાં તમારે દાખલ થઈ જવાનું રવિવારે 11 વાગ્યે, 2 તારીખે રવિવારે। ઓપરેશન આપણે 3 તારીખે સવારમાં વહેલું 6 વાગ્યે લઈ જવાના છે અંદર, ઓપરેશન આપણે કરવાનું છે। પછી 6 વાગ્યે અંદર લઈ ગયા, પછી 4 વાગ્યાને બારી લાવ્યા, બરાબર? બધું રેડી હતું, MRI બધું કમ્પ્લીટ, કોઈ શરીરમાં કાંઈ ખામી નહીં, ઓપરેશન તો જ થાય, નકર તો કાંઈ થવાનું નથી। કે પછી 4 વાગ્યે બારી લેવાથી એને એમ કીધું મને દેખાતું નથી, એમ તને ધ્યાન છે એટલે તને દેખાતું નહીં હોય, તો કલાક ખાઈમ કલાક કેટે કીધું હજી મને હસોડ દેખાય એમ જ નથી કાંઈ। પછી મેં ડૉક્ટરને બોલાવ્યો ઓપરેશનવાળો, તો એને એમ કીધું આમાં આંખીમાં લોહી આવી ગયું છે, એટલે આને મગજનું MRI કરવો પડશે। તરત એને 3 કલાકમાં નીચે પીપી માણિયામાં MRI કરવા લઈ ગયા, 99 દાખલ હતી ત્યાં પછી MRI થઈને રિપોર્ટ આવ્યો 1.5 કલાકે, કે આમાં નસમાં લોહી આવી ગયું છે અને જામી ગયું છે, એટલે હવે તમારે આને દવા ટ્રીટમેન્ટ કરવી પડશે। 4-5 દિવસ અહીંયા દાખલ રાખો એટલે નસોમાંથી લોહી વયું જાય એટલે દેખાવા મળશે। ત્યાં 3 તારીખના વાતના કેટલી તારીખ? 18 તારીખ થઈ, હજી કોઈ કાંઈ દેખાતું નથી, અને કોઈ કાંઈ ફેર હારો નથી। 70,000 રૂપિયાની દવા મારે રોકડેથી મેડિકલમાં થઈ છે, આમ બધા મારી પાસે બિલ છે। કંપની અમે 2 વાર મેં કરી, બરાબર, 2 વાર ગાડી આવી છે, પણ એન્સનનું કાંઈ આવ્યું નથી। એટલે આ વાત હે અટાણે અમે કાપોદ્રા પોલીસ સ્ટેશને આવ્યા, ત્યાં એમ કીધું સાહેબ આવે છે એવું કીધું, અમે તપાસમાં અમે બધું તપાસ કરવી છે એવું કહે છે। લ્યો, હા અમારી માંગ છે જે અમારો ખર્ચ થયો એ અમને આપી દે, નાખ્યું અમારી જે છે એનું ટ્રીટમેન્ટ થાય એને પાછું આપે। ઘનશ્યામ કાકડિયા ડૉક્ટર હોસ્પિટલ। મારું નામ રવિન્દ્રભાઈ। રવિન્દ્રભાઈ, શું સમસ્યા છે ને કઈ જગ્યાની છે? આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકડિયા ડૉક્ટર કમરના, મારા ઘરના મેં તપાસ કરાવી હતી, ત્યાં કમરનું ઓપરેશન હશે 2 ગાદીનું, બરોબર? 2 ગાદીનું ઓપરેશન મણકાની
ગાદી ખસી ગઈ છે એટલે એક નસ દબાય છે એટલે પગ દુખતા હતા એને એ કે તમે પછી એમઆરઆઈ બધું કરાવ્યું અમે ત્યાં નીચે લાલ દરવાજા જે એમઆરઆઈ થઈને કે રેડી થઈ ગયો તમારે કે પીપી માણિયામાં દાખલ થવાનું છે રવિવારે બે તારીખે રવિવારે 2 તારીખે 11 વાગે દાખલ છે સવારમાં ઓપરેશન છે 3 વાગે એટલે 6 વાગે સવારમાં 6 વાગે સોમવારે પછી ઓપરેશનમાં લઈ ગયા 6 વાગે પછી એને 4 વાગે બારી લાવ્યા 4 વાગે બારી લાવ્યા પછી એને 2 કલાક પછી ધ્યાન ઉતર્યું એટલે એ કે મને દેખાતું નહીં પછી દર્દીને રૂમાલ આવ્યા મેં તો થોડીક વાર તું ખાઈ તને હમણાં ધ્યાન ઉતરશે પછી ધ્યાન ઉતર્યું ને 3 કલાક થઈ આંખી મળી હોદવા પછી અમે ડોક્ટરને બોલાવ્યા તરત એ કે આપણે એમઆરઆઈ કરવો પડે મગજ આંખીનો નેસી એમઆરઆઈમાં અમે લઈ ગયા આજે 9 વાગે પીપી માણિયામ બરોબર નહીં પછી એમઆરઆઈમાં એવું કે આંખીમાં લોહી આવી ગયું છે અને હોજો આવી ગયું છે એના હિસાબે આંખું બંધ થઈ ગયું 4-5 દિવસમાં તમને કે ટ્રીટમેન્ટ શરૂ કર્યું એટલે હોજો ઉતરી જાય શરૂ કર્યું પછી કોઈ કાંઈ હોજો બોજો ઉતર્યો નહીં હવે થોડા ઉતરે છે ને એક આંખમાં સેજ દેખાય છે એ લોકો એમ કે તમે રજા લઈ ગયો કાંઈ બિલ ભરો અને ઘનશ્યામ કાકડિયા છે અને ટાંકા તોડવાના હતા 15 દિવસ કે હું ન આવું એ થઈ ગયું એટલે હું ટાંકા તોડવા ન આવું અમારી માંગ છે જે અમારા બિલ જે ખર્ચ થયો છે એ ભરવાનો છે અને આંખની જે ટ્રીટમેન્ટ અમારે થાય એને ખર્ચ આપવાનો અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 વાર અમે અરજી આપેલી હતી હજી આ લોકો કોઈ એક્શન બહુ લીધી નથી તપાસ કરવી એમ કરે લ્યો રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.